જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન દ્વારા આયોજિત SGIS ઓનલાઈન લેક્ચરમાં આપનું સ્વાગત છે. આજના લેક્ચરમાં આપણે લોકોએ વેગના જે પરિબળ છે, પ્રક્રિયાના વેગને જે અસર કરતા પરિબળો છે એના વિશે આજે આપણે અભ્યાસ કરવાનો છે. તો પહેલાં આ ચેપ્ટરની અંદર અત્યાર સુધીના 4 લેક્ચરમાં આપણે શું ભણ્યા એકવાર રિવાઇઝ કરી લઈ કે ભાઈ અત્યાર સુધીના લેક્ચરમાં આપણે આ ચેપ્ટરની અંદર એક્ઝેક્ટલી એ ભણતા હતા કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થાય તો એમાં પ્રક્રિયકની સાંદ્રતા, પ્રક્રિયકને આપણે રિએક્ટન્ટ કહી અને નિપજને પ્રોડક્ટ કહી, તો સમય સાથે પ્રક્રિયકની સાંદ્રતામાં ઘટાડો થતો હતો અને નિપજની સાંદ્રતામાં વધારો થતો હતો. નિપજની સાંદ્રતા વધતી હતી અને પ્રક્રિયકની સાંદ્રતા ઘટતી હતી. જેમ સમય વધારે થાય એમાં બરાબર એ આપણે જોતા હતા. હવે સમય સાથે એ પ્રક્રિયા કેટલી ઝડપથી પૂરી થાય છે, કેટલી સ્પીડમાં પૂરી થાય છે એના વિશેનો અભ્યાસ આપણે આ ચેપ્ટરની અંદર કરવાનો છે. તો એની જો સ્પીડ નક્કી કરવી હોય કે કેટલી જલ્દી પ્રક્રિયા પૂરી થાય છે, એનો વેગ કેટલો હોય છે એ નક્કી કરવું હોય તો આપણે એના વેગ જે છે એને અસર કરતા પરિબળો કયા કયા છે એનો પણ અભ્યાસ કરવો જોઈએ. તો આગળના લેક્ચરની અંદર આપણે આ રીતે સૂત્ર લખ્યા હતા અને આપણે જોયું હતું કે કોઈ પણ એક પ્રક્રિયા હોય તો આ પ્રક્રિયાનો જો આપણે વેગ લખવો હોય તો કેવી રીતે લખી શકીએ, તો કે -dr/dt. સમયની સાપેક્ષે આપણે ફેરફાર લખતા હતા બરાબર. ત્યાં dr/dt લખ્યો હતો અથવા Δr/Δt પણ લખી શકીએ છીએ. તો dr/dt અને આપણે વિકલનના સ્વરૂપમાં પણ લખી શકીએ. માઇનસ એટલા માટે લખ્યું છે કારણ કે પ્રક્રિયકની સાંદ્રતામાં ઘટાડો થતો હોય છે. અને આ જ વસ્તુ જો નિપજની સાપેક્ષે લખીએ તો ત્યાં લખવું પડે dp/dt. એટલે કે જેમ નિપજની સાંદ્રતા સમય પસાર થતો જાય છે એમ નિપજની સાંદ્રતામાં વધારો જોવા મળે છે. તે આપણે અત્યાર સુધીના લેક્ચરમાં જોયું છે બરાબર. હવે જોઈએ છીએ કે પ્રક્રિયાના વેગને અસર કરતા પરિબળ કયા કયા છે. તો પ્રક્રિયાનો વેગ એ જેના ઉપર આધાર રાખે છે એવું શું હોઈ શકે. તો પહેલાં એક કોમન પ્રક્રિયા વિચારીએ કે કોઈ એક કોમન પ્રક્રિયા છે આપણી પાસે. ધારી લો કે ABCD છે બરાબર, A+B એમાંથી બને છે C+D. આના માટેના જે સહગુણકો છે એને અત્યારે લખતા નથી, પણ આપણે એક આ રાસાયણિક પ્રક્રિયા છે તો આ પ્રક્રિયા ક્યારે જલ્દી થશે. તો જો આના માટે થઈને આપણે ભણી ગયા છીએ લ સેટલ્યરનો નિયમ, સંતુલન ચેપ્ટરની અંદર ભણ્યા છીએ આપણે લ સેટલ્યરનો સિદ્ધાંત. તો લ સેટલ્યરના સિદ્ધાંત પ્રમાણે શું કહેવામાં આવે છે કે જે બાજુ પ્રક્રિયક અથવા તો નિપજ જે બાજુ સાંદ્રતા વધારે હશે જેની પણ એનાથી વિરુદ્ધ દિશામાં પ્રક્રિયા થવાનું શરૂ થાય બરાબર. ધારો કે પ્રક્રિયકની સાંદ્રતા વધારે છે તો પ્રક્રિયા છે એ પ્રક્રિયકથી નિપજ તરફ જશે બરાબર. તો પ્રક્રિયકની સાંદ્રતા વધારે હોય તો પ્રક્રિયા છે એ ઝડપથી પણ થાય અને પ્રક્રિયકથી નિપજ તરફ પણ જાય. તો આપણે આની અંદર જ જોઈ છીએ કે ભાઈ પ્રક્રિયા છે, પ્રક્રિયકની સાંદ્રતા જો વધારી દે તો પ્રક્રિયાના વેગમાં પણ આપણને શું જોવા મળશે, વધારો જોવા મળશે. અને બીજી રીતે જો જોઈએ તો આપણને અહીંયા ખબર છે કે આ ફેરફાર છે Δr કે dr એ શું સૂચવે છે, ફેરફાર સૂચવે છે. વેગના સમપ્રમાણમાં આવે છે એ ફેરફાર. તો એ ફેરફાર જેમ મોટો એમ પણ પ્રક્રિયા ઝડપથી થશે બરાબર. તો આપણે શું કરવું પડે આની અંદર કે ભાઈ પ્રક્રિયકની સાંદ્રતા વધારીએ તો પહેલું વહેલું પરિબળ છે, અસર કરતું પરિબળ છે એ છે સાંદ્રતા. અને આપણે અત્યારે કોની સાંદ્રતાની વાત કરશું તો આપણે અત્યારે ફક્ત પ્રક્રિયકની સાંદ્રતાની જ વાત કરવાની છે કે ભાઈ જેમ પ્રક્રિયકની સાંદ્રતા વધે છે એમ પ્રક્રિયાના વેગમાં વધારો થાય છે. એટલે કે વેગ છે એ પ્રક્રિયકની સાંદ્રતામાં સમપ્રમાણમાં હોય છે. તો આપણે આવી રીતે લખી શકીએ સાંદ્રતા જોઈ તો પ્રક્રિયાનો વેગ એ પ્રક્રિયકની સાંદ્રતાના એના સમપ્રમાણમાં છે. વેગ છે એ પ્રક્રિયકની સાંદ્રતાના સમપ્રમાણમાં છે અને નિપજની સાંદ્રતાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. વેગ છે નિપજની સાંદ્રતા વધારે હોય એટલે કે લ સેટલ્યરનો નિયમ લાગુ પડતો હોય તો એ નિપજનું પ્રમાણ વધારે હોય તો પ્રક્રિયા છે એટલી ધીમે થશે. પણ આપણે આ સમયે નિપજની સાંદ્રતાને કોઈ ધ્યાનમાં લેવાની જરૂર છે નહીં. આપણે ફક્ત એક જ વસ્તુ જોવાની છે કે પ્રક્રિયાનો વેગ એ પ્રક્રિયકની સાંદ્રતાના સમપ્રમાણમાં હોય છે. પ્રક્રિયકની સાંદ્રતા વધારે હોય એમ એનો પ્રક્રિયાનો વેગ પણ વધારે હોય. તો એના માટે આપણે કોઈ સામાન્ય પ્રક્રિયા છે ABCD વાળી જે પ્રક્રિયા છે એના માટે આપણે એક વેગનું સમીકરણ લખીએ. તો આ જો વેગનું સમીકરણ લખવું હોય અહીંયા જે કીધું કે વેગ છે એ પ્રક્રિયકની સાંદ્રતાના સમપ્રમાણમાં છે તો આપણે એક પ્રક્રિયા લખી દીધી A+B એમાંથી બને છે C+D અને આ બધાના સહગુણકો A, B, C અને D. આ પ્રક્રિયા કેવી રીતે લખાય છે, આ શું છે, આની અંદર કોને સહગુણકો કહેવાય, કોણ પ્રક્રિયક છે, કોણ નિપજ છે, આ બધા વિશે માહિતી સંતુલન ચેપ્ટરની અંદર આપણે બહુ ડિટેલમાં લીધેલી છે બરાબર. ઘણી બધી ડિટેલમાં આ બધી માહિતી આપણે
ભણ્યા છીએ, એટલે અહીંયા એ બધાનું ફરીથી તમને એકવાર રિવાઇઝ કરાવવાની કોઈ જરૂર નથી. તમને ખ્યાલ જ છે કે આ શું કહેવા માંગે છે. ઓકે, આમાં ABCD જે સ્મોલ લખેલા છે એના સહગુણકો છે, કેપિટલ ABCD છે એ બધા પ્રક્રિયકો અને નિપજો છે. તો જે પ્રક્રિયકો અને નિપજો છે આના માટે આપણે વેગ લખવો છે. વેગ છે એના માટે શું કીધું કે ભાઈ પ્રક્રિયકોની સાંદ્રતાના સમપ્રમાણમાં હોય છે. અને પ્રક્રિયકની સાંદ્રતાના સમપ્રમાણ હવે કેટલા સમપ્રમાણમાં? તો જો અહીંયા એક પ્રશ્ન આવશે, તમને પ્રશ્ન થશે કે અહીંયા આપણે સંતુલન લખતા હતા તો સંતુલન સમયે આપણે જે સહગુણક હતો એને એની ઘાતમાં લખતા હતા કે એટલા ગણો હોય, બરાબર, એટલા વધારે હોય છે અણુઓ, એટલે આપણે એના સહગુણકને ઘાતમાં લખતા હતા. આ વખતે આની અંદર સહગુણકને આપણે ઘાતમાં લખતા નથી, એના બદલે કંઈક નવા જ અચળાંકો લખ્યા, એક્સ અને વાય. તો હવે અહીંયા પ્રશ્ન થાય કે એક્સ અને વાય શું છે અને શું કામે લખ્યા છે? એક્સ અને વાય શેના માટે લખવામાં આવે છે? તો એક કોમન વસ્તુ વિચારીએ. આપણે એમ કીધું કે વેગ છે એ પ્રક્રિયકની સાંદ્રતાના સમપ્રમાણમાં છે. આ કોમન વાત છે, બરાબર, સાવ સામાન્ય વાત છે. પણ અમુક પ્રક્રિયાઓ માટે એવું થાય કે પ્રક્રિયકની સાંદ્રતાના વર્ગના સમપ્રમાણમાં હોય, અમુક પ્રક્રિયા માટે પ્રક્રિયકની સાંદ્રતાના ઘનના સમપ્રમાણમાં છે, અથવા તો એમ કહી શકાય કે અમુક પ્રક્રિયા માટે પ્રક્રિયકની સાંદ્રતાના વર્ગમૂળના સમપ્રમાણમાં છે, બરાબર. તો એ 1/2 લખવી પડે વર્ગમૂળના સમપ્રમાણમાં. તો જો આપણે લખવું હોય આના કે ભાઈ વેગ છે એ સાંદ્રતાના સમપ્રમાણમાં, તો વેગ અહીંયા આપણે સાંદ્રતા લખીએ, બરાબર, કોઈ પણ આપણે એક પ્રક્રિયક રાખીએ, એ પ્રક્રિયક, આ એ પ્રક્રિયકના વર્ગના સમપ્રમાણમાં હોઈ શકે, આ ઉપરાંત ઘનના સમપ્રમાણમાં હોઈ શકે, ઉપરાંત વર્ગમૂળના સમપ્રમાણમાં હોઈ શકે, બરાબર, માઇનસ ઘાતના સમપ્રમાણમાં પણ હોય છે, બરાબર. આવું પણ આપણને અત્યારે જોવા મળ્યું છે કે જે માઇનસ ઘાતના સમપ્રમાણમાં એટલે કે વ્યસ્ત પ્રમાણમાં થઈ ગયું એક્ઝેક્ટલી. પ્રક્રિયકની સાંદ્રતાના વ્યસ્ત પ્રમાણમાં પણ વેગ હોઈ શકે. દરેક વખતે આ જ સાચું હોય છે એવું છે નહીં, પણ આપણી બોર્ડની એક્ઝામ માટે આ જ સાચું છે. નીટ અને JEE એક્ઝામ માટે તમે આ પણ માની શકો કે ત્યાં માઇનસ પણ હોય છે, બરાબર, એટલે કે વ્યસ્ત પ્રમાણ પણ આવી શકે. એનો મતલબ એમ કે વેગ છે એ પ્રક્રિયકની સાંદ્રતાના સમપ્રમાણમાં તો બરાબર, પણ એનો ઘાતાંક કેટલો છે એના વિશે કોઈ એમાં ચોખવટ થતી નથી. તો આપણે અહીંયા ઈ વસ્તુ માટે લખવા આવ્યા છીએ. એક્સ અને વાય એટલે લખ્યા છે. એક્સ અને વાય છે એ બીજા કોઈ પણ અચળાંક છે, એ અને બી હોઈ પણ શકે અને ન પણ હોય. જરૂરી નથી કે એ અને બી છે એ જ એક્સ અને વાય હોય છે, બરાબર, એવું કંઈ જરૂરી હોતું નથી. તો આમાં જોઈએ તો એક્સ અને વાયના મૂલ્યો એ અને બી જેટલા હોઈ પણ શકે અને ન પણ હોય, બરાબર. એક્સ અને વાયના મૂલ્યો છે એ અને બી જેટલા હોઈ પણ શકે અથવા તો ન પણ હોય. જરૂરી નથી કે એના જેટલા જ મૂલ્ય હોય, પણ એક્સ અને વાય જે છે એ એટલા પ્રમાણમાં સૂચવે છે કે એના વર્ગ પ્રમાણમાં છે, એની સાપેક્ષે કે આપણે એમ કહી દઈએ કે ભાઈ પ્રક્રિયાનો વેગ છે એ એની સાંદ્રતાના વર્ગના સમપ્રમાણમાં છે કે બીની સાંદ્રતાના ઘનના સમપ્રમાણમાં છે, એવું આપણે અહીંયાથી કહી શકીએ. એક્સ અને વાય જેવા અચળાંકો હોય તો, બરાબર. એટલા માટે એક્સ અને વાય એ આખા અલગ જ અચળાંકો છે. તત્વયોગ મિતીય ગુણાંક અહીંયા છે નહીં, આ ખાસ ધ્યાન રાખવું. એક્સ અને વાય તત્વયોગ મિતીય ગુણાંક તો નથી જ, પણ એના જેટલા હોઈ શકે અથવા તો ન પણ હોય, એના તત્વયોગ મિતીય ગુણાંક તો ક્યારેય કહેવાય જ નહીં. સંતુલનમાં અને રાસાયણિક ગતિકીમાં એ બંનેમાં આટલો ડિફરન્સ છે. સંતુલનમાં આપણે જ્યારે સંતુલન અચળાંક લખતા હતા ત્યારે એને સહગુણકો એને આપણે ઘાતમાં લખતા હતા, નિપજના છેદમાં પ્રક્રિયક, તો આપણે સહગુણકોને ઘાતમાં લખતા હતા. આની અંદર સહગુણકોને ઘાતમાં લખવાનું એવું કંઈ આવતું નથી. ઓકે, બીજી એક વાત કે આમાં વેગ છે એ સમપ્રમાણમાં લખ્યું છે. હવે આપણે એ સમીકરણને જ ફરીથી લખીએ તો સપ્રમાણતાની નિશાની કાઢી નાખીએ તો ત્યાં બનશે કે, એક અચળાંક આવશે કે a⁴ b ની y ઘાત. ઓકે, વેગ બરાબર કે a ની x ઘાત અને b ની y ઘાત. તો આની અંદર જે આપણું સમીકરણ છે, આ સમીકરણ છે વેગ બરાબર કે a ની x ઘાત અને b ની y ઘાત. આને કહેવાય છે વેગ નિયમ. આ જે સમીકરણ લખ્યું છે આ સમીકરણને શું બોલાય છે? વેગ નિયમ તરીકે ઓળખાય છે. કોઈ રાસાયણિક પ્રક્રિયા માટે વેગ નિયમ લખવો તો આ વેગ નિયમ છે. વેગ બરાબર કે a ની x ઘાત અને b ની y ઘાત. પછી એ કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા હોય. હવે આપણને બીજી એક વસ્તુ ખબર છે કે વેગ છે એ એક્ઝેક્ટલી શું હોય, વેગ છે એ કેટલો હોય? તો જો આ રહ્યો કોઈ પણ પ્રક્રિયક છે તો પ્રક્રિયકને dr/dt લખવું પડે વેગ માટે, અને એ પાછો માઇનસમાં લખવો પડે કારણ કે પ્રક્રિયાનો વેગ છે એ ઘટતો હોય, એટલા માટે આપણે એ પણ લખવું પડે. તો વેગની જગ્યાએ આપણે આવું લખી શકીએ, તો આપણે આને -dr/dt
ડીટી બરાબર કે એની એક્સ ઘાત અને બીની વાય ઘાત. આ રીતે થઈ જાય અને આ આખું સમીકરણ નંબર 2 છે. આને કહેવાય વિકલનીય વેગ સમીકરણ. આ આપણું છે વિકલનીય વેગ સમીકરણ. તો વેગ નિયમ અને વિકલનીય વેગ સમીકરણ કેવી રીતે લખાય એ અહીંયા તમને સમજાઈ ગયું હશે. તો વિકલનીય વેગ સમીકરણ લખવા માટે ફક્ત -dr/dt લખવાનું છે બરાબર કે એની એક્સ ઘાત બીની વાય ઘાત બરાબર. અહીંયા જે કાંઈ પણ આપણા પ્રક્રિયકો હોય એને લખવાના છે અને એક્સ અને વાય એ એના અચળાંકો જે આવતા હોય એ લખવાના છે. એક્સ અને વાય અચળાંકો કઈ જગ્યાએથી આવે કેવી રીતે આવે એ આપણે આગળના લેક્ચર્સમાં હજી ભણવાનું જ છે બરાબર. હવે બીજી એક વસ્તુ આપણે મહત્વની જોઈએ એની અંદર કે ભાઈ આપણે જે લખ્યો છે વેગ નિયમ એવું દેખાડે છે. વેગ નિયમ આ જે વેગ નિયમ છે એવું દર્શાવે છે કે પ્રક્રિયકોની સાંદ્રતાના ઘાતાંકના સમપ્રમાણમાં બરાબર. પ્રક્રિયકની સાંદ્રતા જે છે એના ઉપર ડાયરેક્ટ વેગ આધાર રાખે છે એવું આ નિયમ દર્શાવે છે બરાબર. કે પ્રક્રિયાનો વેગ છે એ પ્રક્રિયકોની સાંદ્રતાના પર્યાયમાં દર્શાવાય છે એવું કહી શકાય. પ્રક્રિયાનો વેગ એ પ્રક્રિયકોની સાંદ્રતાના પર્યાયમાં દર્શાવવામાં આવે છે. આ રીતે આપણે દર્શાવીએ છીએ. તો આ તો વેગ નિયમની વાત થઈ અને વિકલનીય વેગ સમીકરણ છે એની અંદર કોઈ ઘાતાંક દ્વારા દર્શાવાય છે -dr/dt કરીને બરાબર. હવે આપણે ઉદાહરણ તરીકે એક એક્ઝામ્પલ જે ટેક્સ્ટબુકમાં આપ્યું છે એના વિશે આપણે અભ્યાસ કરીએ કે ભાઈ એક્ઝામ્પલ કેવા હોઈ શકે બરાબર. અને આના દ્વારા આપણે શું પ્રૂવ કરી શકીએ. તો જે એક્ઝામ્પલ છે એને હવે જોઈએ. તેના માટે એક પ્રક્રિયા લખેલી છે. NO ની પ્રક્રિયા ઓક્સિજન સાથે છે. NO + O2 સામે નિપજ બને છે NO2. તો પ્રક્રિયા આપેલી છે આપણને NO + O2 સામે નિપજ બની છે NO2. આ બે વડે ગુણેલા છે તો આ પ્રક્રિયા બેલેન્સ કરેલી રાસાયણિક પ્રક્રિયા છે. બધાય પ્રક્રિયકો નિપજો બધું જ વાયુ સ્વરૂપમાં છે. ઓકે. હવે આપણે શું કરીએ તો કે આપણે એમ વિચારીએ કે પ્રક્રિયાના વેગમાં પ્રક્રિયકની સાંદ્રતામાં શું ફેર પડે, સાંદ્રતાના આધારે શું ફેર પડે છે. એટલે કે પ્રક્રિયાના વેગમાં શું અસર થાય છે. પ્રક્રિયકની સાંદ્રતા બદલાવીએ તો પ્રક્રિયાના વેગમાં શું અસર જોવા મળે છે. એના માટે અલગ અલગ પ્રયોગો કર્યા છે બરાબર. એમાં 3 પ્રયોગો કર્યા. પ્રયોગ 1, 2 અને 3. એમાં પહેલું જે હતો એમાં NO ની સાંદ્રતા રાખી બરાબર. NO ની સાંદ્રતા મોલ પ્રતિ લિટર જે પ્રારંભિક સાંદ્રતા હતી. NO ની સાંદ્રતા છે એ પ્રારંભિક તબક્કામાં રાખી છે અને એનો એકમ છે મોલ પ્રતિ લિટર બરાબર. NO ની સાંદ્રતા પહેલી વખત એની સાંદ્રતા 0.30 મોલર રાખી, બીજી વખત 0.60 રાખી, ત્રીજી વખત 0.30 અને ચોથી વખત 0.60. આ રીતે NO ની પ્રારંભિક સાંદ્રતા રાખીને પ્રયોગો કરેલા છે બરાબર. ત્યાર પછી O2 ની પ્રારંભિક સાંદ્રતા છે. એના માટે થઈને શું જોઈએ તો આપણને આ ક્વેશ્ચન જ છે. હજી તો આપણે ઉદાહરણ સમજીએ છીએ કે આ પ્રયોગ કેવી રીતે કરવામાં આવ્યો હતો. O2 ની પ્રારંભિક સાંદ્રતા મોલ પ્રતિ લિટર એકમની અંદર પહેલા પ્રયોગમાં 0.30, બીજા પ્રયોગમાં 0.30, ત્રીજામાં 0.60 અને ચોથામાં 0.60. ઓકે. તો આ રીતે 4 પ્રયોગ કરવામાં આવ્યા NO અને O2 ની પ્રારંભિક સાંદ્રતાઓ લઈને કે જેના દ્વારા આ પ્રક્રિયા થાય છે. NO2 ની સાંદ્રતા છેલ્લે બને છે બરાબર. તો હવે NO2 નો જે નિર્માણ થાય છે, NO2 બને છે એનો વેગ કેટલો છે. NO2 ના નિર્માણનો પ્રારંભિક વેગ કે જ્યારે પ્રારંભિક પ્રક્રિયા થઈ, પ્રક્રિયા શરૂ થઈ બરાબર, ત્યારે એનો વેગ કેટલો હોય છે. NO2 ના નિર્માણનો પ્રારંભિક વેગ કેટલો છે એ આમાં માપવાનું છે. તો આની અંદર વેગનો એકમ તમને ખબર છે શું થાય છે મોલ પ્રતિ લિટર ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ એટલે છેદમાં જ આવે સેકન્ડ. ઓકે. તો મોલર પર સેકન્ડની અંદર આનો વેગ આપણે લખેલો છે. આ આપણને આપેલા છે કિંમતો 0.096, 0.096, 0.384, 0.192
અને છેલ્લા પ્રયોગની અંદર આપેલો છે વેગ 768 0.768. હવે જો આ પ્રયોગ દ્વારા આપણને એ ખબર પડશે, આ પ્રયોગ કર્યો એનાથી એટલી ખબર પડે કે ભાઈ NO છે એની સાંદ્રતામાં ફેરફાર કર્યો તો વેગમાં શું અસર થઈ, O2 ની સાંદ્રતામાં ફેરફાર કર્યો તો વેગમાં શું અસર થઈ. તો એ આપણને આ પ્રયોગ દ્વારા ખ્યાલ આવે છે કે ભાઈ જ્યારે પ્રક્રિયકની સાંદ્રતાઓ બદલાવીએ છીએ ત્યારે પ્રક્રિયા વેગમાં શું ફેરફાર થાય છે. તો આ પ્રયોગ બધી રીતે આપણે માપેલી છે, બધા કિંમતો આપણી પાસે માપેલી છે. હવે આપણે જોઈએ છીએ કે આમાં શું ફેરફાર થયો. તો પહેલી વખત જો જ્યારે NO ની પ્રારંભિક સાંદ્રતા 0.30 હતી, આ O2 ની 0.30 હતી, ત્યારે વેગ 0.096 હતો. અને એકબીજા સાથે સરખાવીએ તો આ પહેલા ને બીજા સાથે સરખાવી દઈએ કે જ્યારે NO ની પ્રારંભિક સાંદ્રતા છે ને ડબલ કરી, બરાબર. આમાં આપણે શું કરી છે, 2 ગણું કર્યું છે. આની સાંદ્રતા છે એને ડબલ કરી દીધી, 0.30 માંથી 0.60 કરી દીધી છે, બરાબર. જ્યારે O2 ની સાંદ્રતા છે આમાં કોઈ જ ફેર નથી થતો. O2 ની સાંદ્રતામાં કાંઈ ફેર નહોતો કર્યો, 0.30 થી 0.30 જ રાખી હતી, એમાં કાંઈ ફેરફાર નહોતો કર્યો. ત્યારે NO2 ના વેગમાં શું ફેર પડ્યો, NO2 ના બનવાનો વેગ કેટલો થઈ ગયો તો 0.096 થી 0.384 જેટલો, એટલે આ થઈ ગયો 4 ગણો, બરાબર. એપ્રોક્સ 4 ગણો વેગ થઈ ગયો છે. તો જો અહીંયા 2 ગણી કરી ત્યારે અહીંયા વેગ કેટલો થઈ ગયો છે, 4 ગણો થઈ ગયો છે. તો આપણે એમ કહી શકીએ કે ભાઈ NO ની સાપેક્ષમાં પ્રક્રિયાનો વેગ, હવે જો વિચારો કે આપણે અહીંયા વેગ માટે લખીએ, વેગ એના બરાબર અહીંયા લખો K, NO ની સાંદ્રતા એના ઉપર કેટલી ઘાત કરીએ તો જેથી વેગ છે એ 4 ગણો થાય. આ વેગ છે એ કેટલો થઈ ગયો 4 જેટલો. K ને આપણે નથી ગણતા, K એમને રાખો. NO એની સાંદ્રતા કેટલી કરી હતી, ડબલ કરી હતી, તો અહીંયા ડબલ. તો આના ઉપર એવા કેટલી લખવી પડે ઘાત, x બરાબર કેટલા હશે, તો આને જો 2 ની 2 ઘાત અને આને દર્શાવી શકાય 2 ની x ઘાત, અને K ને ભૂલી જાય તો કેવી રીતે બને, x બરાબર કેટલા થઈ જશે 2. એટલે આપણને ખબર પડી આના ઉપરથી કે જ્યારે આપણે NO નો વર્ગ કરીએ છીએ ત્યારે એટલો ફેરફાર થાય છે, એટલે કે 4 ગણો વેગ વધે છે, બરાબર. NO ની સાંદ્રતા ડબલ કરવાથી વેગમાં 4 ગણો વધારો થાય છે. હજી એક વખત સમજો, NO ની સાંદ્રતા આપણે ડબલ કરી દીધી, બરાબર. એની સાંદ્રતા ડબલ કરી, O2 ની સાંદ્રતામાં કાંઈ ફેરફાર કર્યો નહોતો, પણ NO2 ના જે નિર્માણનો વેગ હતો, NO2 જે બને છે એના માટેનો જે શરૂઆતનો વેગ હતો, એ શરૂઆતનો વેગ જોઈ તો NO ની સાંદ્રતા ડબલ કરવામાં આવી ત્યારે NO2 ના બનવાનો વેગ છે એ 4 ગણો થઈ ગયો. તો આ 4 ગણો વેગ થઈ ગયો, જ્યારે આની સાંદ્રતા હજી આપણે ડબલ જ કરી હતી. તો આનો જે વેગ છે એ કેવી રીતે આધાર રાખતો હશે, તો આ જોઈને જ ખબર પડે છે કે ભાઈ વર્ગના સમપ્રમાણમાં હોવું જોઈએ, બરાબર. તો એના વર્ગના સમપ્રમાણમાં છે એવું આપણે સાબિત પણ કર્યું. તો આપણે અહીંયા એવી રીતે લખી શકીએ હવે કે NO ની જે સાંદ્રતા છે એના માટેનો જે વેગ લખીએ છીએ એ વેગ આપણે આવી રીતે લખવો જોઈએ. NO ની સાંદ્રતા છે એના વર્ગના સમપ્રમાણમાં છે આપણો વેગ છે, પ્રક્રિયાનો જે વેગ છે NO ની સાંદ્રતાના વર્ગના સમપ્રમાણમાં. NO ની સાંદ્રતા ડબલ કરવાથી વેગમાં 4 ગણો વધારો થાય છે, અને જ્યારે O2 ની સાંદ્રતામાં કાંઈ ફેરફાર કર્યો નહોતો. ઓકે, ત્યાર પછીનું એક્ઝામ્પલ જોઈએ આપણે. ત્યાર પછી આપણે એવું વિચારીએ કે આ બીજા અને ચોથા પ્રયોગને આપણે બેને જોઈ. આ બીજા અને ચોથા પ્રયોગ, તો જો બીજું અને ચોથું પ્રયોગ છે એની અંદર શું જોવા મળ્યું, તો આ 0.60 અને 0.60 NO એ તો સરખા હતા એટલે એને આપણે જવા દીધા. આ 0.30 થી 0.60 થયા છે, બરાબર. 0.30 થી 0.60 એટલે O2 ની સાંદ્રતાને ડબલ કરી છે. બીજા અને ચોથા પ્રયોગ વચ્ચે કમ્પેરિઝન છે, તો O2 ની સાંદ્રતાને આપણે ડબલ કરી, તો જ્યારે O2 ની સાંદ્રતાને ડબલ કરવામાં આવે છે ત્યારે અહીંયાથી આપણને જોવા મળે છે કે 0.384 હતા અને એમાંથી 0.768 થયો વેગ. તો બીજા પ્રયોગની અંદર જેટલો વેગ હતો એના કરતાં અહીંયા ડબલ થઈ ગયો છે વેગ. તો આપણે જ્યારે સાંદ્રતા 2 ગણી કરી, આ સાંદ્રતા કેટલી કરી છે 2 ગણી, તેનો વેગ પણ કેટલો થઈ જાય છે 2 ગણો થઈ જાય છે. ઓકે, O2 ની સાંદ્રતા 2 ગણી કરવામાં આવી એવા ટાઈમે એનો વેગ પણ કેટલો થઈ ગયો છે 2 ગણો થઈ જાય છે. તો O2 ની સાંદ્રતાના છે એ સમપ્રમાણમાં હશે, કેમ કે બેમાં સરખો જ ફેરફાર થાય છે. તો આના માટે આપણે આ 2 ગણું અને આ 2 ગણું, તો એના માટે સરખું જ લખી શકીએ કે ભાઈ O2 ની સાંદ્રતા હોય એની 1 ઘાતના સમપ્રમાણમાં હશે, બરાબર. એની 1 ઘાત લખો કે ન લખો એ કાંઈ ફેર ન પડે, O2 ની સાંદ્રતા છે, બરાબર. તો NO ની સાંદ્રતાના વર્ગના સમપ્રમાણમાં આવે, O2 ની સાંદ્રતાના 1 ઘાતના સમપ્રમાણમાં આવે. હજી એક વખત ચેક કરવું હોય તો આપણે ચેક કરી શકીએ કે આ 0.60 ત્રીજું અને ચોથા વચ્ચે, ત્રીજા અને ચોથામાં O2 ની સાંદ્રતા અચળ છે, એટલે કોઈ પણ એક પ્રક્રિયકની સાંદ્રતા આપણે અચળ રાખી દીધી છે,
બરાબર, આ O2 ની અચળ રાખી અને NO ના સાપેક્ષે ચેક કરીએ છીએ. એની સાંદ્રતા ડબલ કરી 0.30 થી 0.60, સાંદ્રતા થઈ ગઈ ડબલ. તો સાંદ્રતા ડબલ થઈ ત્યારે વેગમાં શું ફેર પડ્યો? અહીંયા જો આ સાંદ્રતા કેટલી થઈ છે? 2 ગણી થઈ છે. બરાબર, ત્યારે વેગમાં શું ફેર પડ્યો છે એ જોવાનું છે. તો 192 થી 768 થઈ જાય છે, એટલે આ 4 ગણો પાછો વેગ થઈ ગયો છે. તો વેગ પાછો 4 ગણો થઈ જાય છે. તો 4 ગણો થઈ જાય છે એવું દર્શાવે છે કે તેના વર્ગના સમપ્રમાણમાં હશે. તો મતલબ કે પહેલી વખત જે રિઝલ્ટ આવ્યું હતું એવું જ રિઝલ્ટ આપણને બીજી વખતે મળ્યું. બરાબર, NO માટે. અને O2 માટે તો જે ગણતરી કરી હતી એ બરાબર જ છે. અને હજી જો બીજી કોઈ રીતે ચેક કરવું હોય O2 ની માટે, તો આમાં પહેલા અને ત્રીજા રિઝલ્ટને આપણે કન્સિડર કરી શકીએ. બરાબર, પહેલા અને ત્રીજા રિઝલ્ટ NO ના સરખા છે. O2 ના પહેલા અને ત્રીજા રિઝલ્ટમાં પહેલું અને ત્રીજું આ 0.30 અને આ 0.60, પહેલા અને ત્રીજા પ્રયોગની અંદર O2 ની સાંદ્રતા ડબલ થઈ છે. NO ની સાંદ્રતા તો અચળ જ છે, એટલે એને કંઈ ફેરફાર નથી થતો. O2 ની સાંદ્રતા બદલાવી ત્યારે એના વેગમાં જો શું ફેરફાર આવ્યો? 0.096 થી 0.192, એનો મતલબ કે વેગ કેટલો થયો છે? 2 ગણો થયો છે. તો વેગ એ ટાઈમે ફરીથી પાછો 2 ગણો થઈ જાય છે. મતલબ O2 ની સાપેક્ષે પણ એ સાચું છે કે O2 ની સાંદ્રતાના સમપ્રમાણમાં છે, 1 ઘાતના સમપ્રમાણમાં છે, અને NO ની સાંદ્રતાના વર્ગના સમપ્રમાણમાં હોય છે વેગ. તો હવે આ પ્રક્રિયા માટે જો આ પ્રક્રિયા આપી છે, આ પ્રક્રિયા માટે આપણે વેગ લખવો હોય તો આ પ્રક્રિયા માટે વેગનું સમીકરણ આપણે આ રીતે લખીએ. વેગ નિયમ લખવો હોય તો વેગ બરાબર K NO ની 2 ઘાત અને O2 ની 1 ઘાત. આમાં 2 અને 1 ના જે મૂલ્યો છે એ x અને y દર્શાવે છે. 2 અને 1 ના મૂલ્યો છે એ શું દર્શાવે છે? x અને y ના મૂલ્યો દર્શાવતા હોય છે. બરાબર, આ સિવાય હજી આપણે આના માટે વેગ લખી શકીએ. માઇનસ આ વેગની જગ્યાએ વિકલનીય વેગ સમીકરણ લખવું હોય તો અહીંયા કોઈ પણ એક પ્રક્રિયક લખવાનો હોય. R લખ્યો છે ત્યાં કોઈ પણ એક પ્રક્રિયક લખી શકીએ. NO લખી શકીએ અથવા તો O2 પણ લખી શકીએ. તો આપણે અહીંયા આવી રીતે લખી શકીએ DNO એના છેદમાં DT. પણ આના વિશે આપણે આગળના લેક્ચરમાં ભણ્યા હતા કે જે આપણે પ્રક્રિયક લખ્યો છે એ પ્રક્રિયકનો જે સહગુણક હોય એ સહગુણકને પણ અહીંયા છેદમાં લખવો પડે, 1 ના છેદમાં લખવો પડે, એટલે 1/2. આ એનો વેગ લખી શકાય અથવા તો બીજી રીતે લખી શકાય, O2 ની સાપેક્ષે લખીએ તો DO2 ડિવાઇડેડ બાય DT, અથવા તો જો NO2 ની સાપેક્ષે લખીએ તો આને પ્લસમાં લખવો પડે DNO2 ડિવાઇડ બાય DT. આના બરાબર આખું સમીકરણ જે હતું એ KNO એનો સ્ક્વેર અને O2 ની 1 ઘાત. ફરીથી એકવાર આગળના લેક્ચરમાં શીખવાડ્યું હતું એ મુજબ કે જ્યારે પ્રક્રિયકની સાંદ્રતા લખતા હોય ત્યારે માઇનસ નિશાની કરવાની હોય, કારણ કે પ્રક્રિયકની સાંદ્રતા છે એ સમયની સાથે ઘટતી જતી હોય છે. ઓકે, હવે NO લખ્યો છે તો DNO બાય DT આ લખ્યું, એની અંદર જે પ્રક્રિયકનો કે નિપજનો જે કાંઈ પણ સહગુણક છે, બરાબર, એ જે સહગુણક હોય આપણી પાસે એ સહગુણકને પણ લખવાનો હોય પણ છેદમાં લખવાનો હોય. -1/2 DNO બાય DT બરાબર O2 ની સાપેક્ષે લખીએ વેગ તો DO2 બાય DT, કારણ કે એનો સહગુણક એક જ છે. બરાબર, ત્યાર પછી NO2 ની સાપેક્ષે લખીએ નિપજ છે તેના માટે પ્લસ લખવાનું હોય DNO2 બાય DT. આના બરાબર આખું જે આપણું સમીકરણ આવ્યું હતું KNO સ્ક્વેર O2 ની 1 ઘાત. આ બેનું વિકલનીય વેગ સમીકરણ. જરૂરી નથી કે આપણે આ 3 લખવા, કોઈ પણ એક લખો તો પણ એ વિકલનીય વેગ સમીકરણ જ છે. ફક્ત આ જમણી બાજુનો જે પોર્શન છે એ સાચો લખવો જોઈએ. બરાબર, એ ફરજિયાત લખવાનો. અહીંયા આપણે NO2 લખ્યું છે, પછી O2 ની સાપેક્ષે લખ્યું અને NO ની સાપેક્ષે લખ્યું. આમાંથી 3 માંથી કોઈ પણ એક લખ્યા તો પણ ચાલે. એ આપણું વિકલનીય વેગ સમીકરણ બને છે. પણ આ પ્રક્રિયામાં જોયું તો આ પ્રક્રિયાની અંદર આપણને એવો ખ્યાલ આવ્યો કે જે સહગુણકો હતા, NO નો સહગુણક હતો, O2 નો જે સહગુણક હતો, અહીંયા કાંઈ નહીં હોય તો એક, એટલે O2 નો જે સહગુણક હતો કે NO નો સહગુણક હતો, એ સહગુણકો બંને અહીંયા ઘાત તરીકે આવ્યા છે. એટલે આ એક કેસ એવો છે, આ એક આપણને પ્રક્રિયા એવી આપી છે કે જેની અંદર જે વેગ નિયમની અંદર જે x અને y લખવામાં આવે છે, x અને y ના મૂલ્યો a અને b જેટલા હોય છે. આની અંદર એવું થાય છે, બરાબર, કે જે x અને y ના મૂલ્યો a અને b જેટલા જોવા મળે છે. આ સિવાય બીજા 1-2 એક્ઝામ્પલ જોઈએ કે જેની અંદર x અને y ના મૂલ્યો છે એ a અને b જેટલા ન હોય, એના કરતાં થોડોક ફેર હોય, એવું પણ આપણે અત્યારે જોઈ લઈએ. કેવા ઉદાહરણો પણ હોય છે. એના માટે આવો આખો પ્રયોગ કરવાનો નથી આવતો, પણ ફક્ત ઉદાહરણો આપણે અત્યારે લખવાના છે કે એના ઉદાહરણો શું છે. પ્રક્રિયા છે CHCl3 + Cl2.
સામે બને છે CCl4 અને HCl. આ આપણી પ્રક્રિયા છે. આ પ્રક્રિયા માટે એનું વેગ સમીકરણ જે છે, પ્રારંભિક વેગ સમીકરણ, એમાં CHCl3 ની 1 ઘાત છે, CHCl3 ની 1 ઘાત અને Cl2 ની અડધી ઘાત, Cl2⁻². આ રીતે એનું પ્રારંભિક વેગ સમીકરણ છે. તો આની અંદર આપણે પ્રક્રિયા જોઈને જ ખબર પડી ગઈ કે ભાઈ જે સહગુણકો છે, સહગુણકો આની ઉપર ઘાતમાં હોય જ એવું જરૂરી હોતું નથી. જે આપણે આગળ કર્યું હતું એવું એક આ ઉદાહરણ છે કે જેમાં વાત કરી હતી કે જે સહગુણક હોય એ જ ઘાતમાં હોય એવું કોઈ જરૂરી નથી. એ ક્યારેક ન પણ હોય. બીજી પ્રક્રિયા છે ઇથાઇલ એસિટેટ. એનું જળ વિભાજન કરવાનું છે. ઇથાઇલ એસિટેટનું જળ વિભાજન કરી અને કાર્બોક્સિલિક એસિડ અને આલ્કોહોલ બને. ઓકે, આ રાસાયણિક પ્રક્રિયા છે. આ પ્રક્રિયા માટે થઈને લખવાનું છે. આ પ્રક્રિયા માટે વેગ સમીકરણ કંઈક અલગ છે. વેગનું સમીકરણ છે કે CH3COO CH2CH3 એની 1 ઘાત અને H2O ઉપર આ વેગ આધાર જ નથી રાખતો એટલે H2O ની 0 ઘાત. આવું પણ આવી શકે. બરાબર, કે જે આપણે x અને y ની કિંમત હતી એ 0 હોઈ શકે, 1 2 3 કંઈ પણ હોઈ શકે, માઇનસમાં હોઈ શકે, અપૂર્ણાંક હોઈ શકે, કંઈ પણ હોઈ શકે છે. બરાબર, તો H2O ની 0 ઘાત અને એસિટેટ જે છે ઇથાઇલ એસિટેટ એની 1 ઘાત એટલે H2O ની 0 ઘાત એટલે 1. આ ખરેખર ન લખ્યું હોય તો પણ ચાલે, પણ આપણે સમજવા માટે લખ્યું છે કે H2O ની 0 ઘાતના સમપ્રમાણમાં છે એટલે H2O ની સાંદ્રતા ઉપર આ પ્રક્રિયા છે આધાર રાખતી નથી. ફક્ત ઇથાઇલ એસિટેટની સાંદ્રતા ઉપર જ આ પ્રક્રિયા આધારિત છે. તો આના ઉપરથી ખબર પડી ગઈ કે આ બધી પ્રક્રિયાઓની અંદર આપણે વેગ નિયમની અંદર જે ઘાતાંક છે એ એના સહગુણકો જેટલા હોતા નથી. જે તત્વયોગમિતીય ગુણક છે એના જેટલા જ હોય એવું જરૂરી હોતું નથી. એના કરતાં અલગ પણ હોઈ શકે છે. બરાબર, તો અને વેગ નિયમની વાત થઈ. એ વેગ નિયમ આપણે અત્યારે જે નક્કી કર્યો તો ઉપર 2 ઘાત આવી, 1 ઘાત આવી, આની અંદર 1 અને અડધી ઘાત છે, 1 કે 0 ઘાત છે. આ બધાની જે ગણતરી છે એ ગણતરી સૈદ્ધાંતિક રીતે શક્ય નથી. એની ગણતરી છે આપણે પ્રાયોગિક રીતે કરવી પડે. પ્રયોગો આમાં જે આપણે સમજ્યા હતા પ્રયોગ કયો હતો, આ રીતે પ્રયોગો કરી એના વેગ નિર્માણનો વેગ શોધવો પડે અને વેગ શોધ્યા પછી આપણે આ બધી ગણતરી કરી શકીએ. બરાબર, તો ફક્ત પ્રાયોગિક રીતે જ આપણે એની ગણતરી કરી શકીએ છીએ. શેની ગણતરી? તો કે વિકલનીય વેગ સમીકરણ જે છે એની અંદર આ ઘાત લખવાની છે એની ગણતરી, અથવા તો જે વેગ નિયમની અંદર જે ઘાત લખવાની છે એની ગણતરી આપણે ફક્ત આવી જ રીતે કરી શકીએ પ્રાયોગિક રીતે. સૈદ્ધાંતિક રીતે એની ગણતરી થતી નથી હોતી. ઓકે, તો આજના લેક્ચરમાં એ સુધી રાખશું. નેક્સ્ટ લેક્ચરમાં તમે સમજશો કે જે આપણે અત્યારે વાત કરતા હતા કે જે ઘાતાંક છે એ ઘાતાંક આપણે જેની વાત કરીએ છીએ કે આ ઘાતાંક છે એનો સરવાળો કરીએ એ જ પ્રક્રિયાનો ક્રમ છે. તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં પ્રક્રિયાના ક્રમ વિશે માહિતી લેશું. આજનો લેક્ચર અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ. જય સ્વામિનારાયણ.